નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વંદન. આજનો નિબંધ સ્પર્ધાનો કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, આદરણીય પ્રોફેસર રેખાબેન, આદરણીય ડૉક્ટર અશ્વિનભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, જ્યારે પ્રાર્થના ચાલતી ત્યારે આંખ બંધ કરી ત્યારે મને 2-3 વિચારો આવ્યા. હું બોલવાનું તો જુદું હતું, આ વિષય અશ્વિન સરે મને લખી આપ્યો ત્યારે, પણ જુદો વિચાર આવ્યો કે શા માટે નિબંધ સ્પર્ધા કોલેજમાં નિબંધની શું જરૂર હોય? સ્કૂલમાં એકવાર છૂટી ગયું ને આપણું. તો સ્કૂલમાં આપણને કરાવતા નિબંધ આવતો ગુજરાતીમાં. વર્ષા ઋતુ ત્યારે વરસાદનો નિબંધ પૂછાતો, રક્ષાબંધન ત્યારે રક્ષાબંધનનો નિબંધ પૂછાતો, અને આપણે તે બિંદાસથી લખતા. આપણી જે લખવાની છટા છે ને, વાવ, સો બ્યુટીફુલ. અને આપણે લખવામાં એટલા બધા ખીલતા ને જેની કોઈ હદ નહીં એમ. એટલે કોલેજ એવું વિચારે, કોલેજ વર્ષોથી કરે છે, હું કરું છું છેલ્લા 10 વર્ષથી, એવું નહીં, છેલ્લા કોલેજ 80 વર્ષથી આ સ્પર્ધા યોજે છે. એની પાછળનું સાયકોલોજીકલ કારણ જે હું બેઠા બેઠા મને મનમાં જે વિચારતા એનાલિસિસ કર્યું કે એ જે લખવાની જે કળા છે ને, કારણ કે કોમ્યુનિકેશનના 4 પ્રકારોમાંનો એક પ્રકાર લખવું પણ છે, તો એ કળા ક્યાંક મારા કોલેજમાં આવતા બાળકો મોબાઈલના યુગને કારણે કદાચ વિસરી તો ન જાય ને, ભૂલી તો ન જાય ને, એટલા માટે આ કદાચ આવું વર્ષોથી સ્ટાર્ટ કર્યું હશે ને, આપણે પણ એને કન્ટિન્યુ રાખ્યું છે. અને આપણે જે લખીએ છીએ ને એ બહુ અદ્ભુત લખીએ છીએ. પ્રશ્નના જવાબ લખીએ તે પણ અદ્ભુત લખીએ છીએ, અને નિબંધમાં તો આપણે ખરેખર ખીલીએ છીએ. આનું એક પરિપ્રેક્ષ્ય તો આ છે. ને બીજું પરિપ્રેક્ષ્ય મને લાગે છે કે લખવાની શૈલીમાં આપણે ઉત્તરોત્તર એની સુંદરતા વધારી શકીએ. વિષય બહુ સરસ આપ્યો, એક ભારત શ્રેષ્ઠ ભારત. કેટલું બધું કહી શકાય ભારત દેશ વિશે. તો મને પ્રશ્ન એ થાય, બીજું પરિપ્રેક્ષ્ય જે મને હૃદયમાં વિચાર આવ્યો તે એ કે શું આપણે પપ્પા મમ્મી ઉપર નિબંધ ના લખી શકીએ? એક દિવસ લખી શકીએ મારા પપ્પા એમ ના લખી શકીએ? આ બેઠેલા તમામ બાળકોને હું ખરેખર વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું, આજે આવતીકાલે તમે બહુ બિઝી શેડ્યુલ તમારું હોય છે એકચ્યુઅલી, પણ થોડો સમય મારા માટે કાઢીને કે મારી કોલેજના સરે કહ્યું છે તો એટલીસ્ટ આ 3 કામ તમને સોંપું છું. જ્યારે નિબંધ સ્પર્ધામાં તમે પ્રતિસ્પર્ધી તરીકે આવ્યા છો ત્યારે એક કામ તો મમ્મી ઉપર સેપરેટ નિબંધ લખજો. જન્મ્યા ત્યારનું આપણને કશું યાદ નહીં હશે, પણ જન્મ્યા પછી જ્યારથી આપણને સભાનતા ડેવલપ્ડ થઈ ત્યારથી મમ્મી સાથેના તમામ સંસ્મરણો ખૂબ સુંદર રીતે, તમારે જે રીતે આલેખન કરવું હોય એ રીતે આલેખન કરજો. આપને નમ્ર વિનંતી છે. બીજું નિબંધ લખજો, પપ્પા ઉપર લખજો. એક દિવસ પપ્પાનો, એક દિવસ મમ્મીનો, રાઈટ? અને ત્રીજો એક નિબંધ લખજો, બહુ જ વિનંતીપૂર્વક કહું છું, ભારપૂર્વક કહું છું કે તમારી ઉપર લખજો. શું લખવાનું તમારી ઉપર? હું વિવેક, દાખલા તરીકે વિવેક કોઈ દીકરાનું નામ છે, કે હું મીરા, મારી દીકરીનું નામ મીરા પણ છે, બેઠી છે, રાઈટ? તો તમે તમારા ઉપર લખો. તમે કોણ, તમે શું, તમારા અદ્ભુત અને અવિસ્મરણીય લોકો માટે કરેલા સારા કામોનું લિસ્ટ, યાદી, તમારા જીવનના અને વર્તનના સારા પાસાઓ, તમારી કેટલીક કુટેવો જેને મેં સુટેવોમાં રૂપાંતર કર્યું, અથવા તો સુટેવોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા હાલમાં શરૂ છે, તમારા વિશે લખો. આજ સુધી ક્યારેય નહીં લખ્યું હોય, કારણ કે આપણે પોસ્ટકાર્ડ લખવાનું પપ્પા મમ્મી ભાઈ બહેન મામા મામી માસી બધાને ભૂલી ગયા છે. પરમ પૂજનીય પરમ આદરણીય લખવાનું જ ભૂલી ગયા છે. ત્યારે ગાયડા કોલેજ તમને ફરી એકવાર એક તક આપી રહી છે એક ભારત શ્રેષ્ઠ ભારત વિશે લખવાની. ભારત દેશ 2/2/1834 દિવસ
લોર્ડ મેકોલે બ્રિટન પાર્લામેન્ટની અંદર એક સ્ટેટમેન્ટ વાંચ્યું અને બોલ્યો કે ભારત દેશ એ શ્રેષ્ઠ દેશ છે. આ દેશને ગુલામ બનાવવો પૂર્ણપણે અશક્ય છે. આ દેશનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો એટલો મજબૂત છે કે તમે કોઈ રીતે ગુલામ બનાવી શકો નહીં. આ ભારત દેશના મેં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી જગ્યાએ રૂબરૂ મેં યાત્રા કરી છે અને જોયું છે કે ભારત દેશમાં એક પણ ગરીબ માણસ નથી, એક પણ ભિખારી નથી. આ ભારત શ્રેષ્ઠ ભારતમાં આપણે જન્મ પામ્યા છે. આપણા માટે બહુ ગૌરવ અને લેવા જેવી વાત છે આપણા માટે. જે ભારત દેશની અંદર એક ભિખારી નથી, એક ગરીબ નથી, એવા દેશમાં જ્યારે શ્રેષ્ઠ ભારત દેશમાં જન્મ લીધો હોય અને સોને કી ચિડિયા કહેવાતો ભારત દેશ આજે કેમ ગુલામ બની ગયો? એવું તો શું થઈ ગયું કે આટલા બધા આશાપુરી માતાના મંદિરે ભિખારીઓ બેઠા છે? આટલું બધું ફ્રોડ કેમ થઈ રહ્યું છે? બધું જ નકલી ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે? ટોલ નાકા નકલી, પોલીસ નકલી, સરકારી ઓફિસો નકલી, સરકારી અધિકારીઓ નકલી, દૂધ નકલી, ચીઝ નકલી, માખણ નકલી, માણસ નકલી. 1834માં 2 ફેબ્રુઆરી જ્યારે એનો ઉલ્લેખ કર્યો ત્યારે બ્રિટન લોકોએ પણ એકવાર હાલી ગયા કે શું કરવું. ટીવી મેકોલે કહ્યું એને કારણે. પણ ટીવી મેકોલે એક સોલ્યુશન ખતરનાક આપ્યું. જે રોગે આપણને આજે ગુલામ કર્યા છે, હું બહુ કોન્ફિડન્ટલી કહી શકું છું, એ જે રોગ લાગુ પડ્યો, ટીવી મેકોલે બ્રિટન પાર્લામેન્ટમાં કહ્યું કે જો ભારત દેશને ગુલામ બનાવવો હોય તો એની ધડ મૂળથી સાંસ્કૃતિક પરંપરા અને શિક્ષણની પદ્ધતિ બદલવી પડશે. અને શિક્ષણની અંદર અંગ્રેજી તત્વ દાખલ કરવું પડશે તો ભારત દેશના લોકો અંગ્રેજીને શ્રેષ્ઠ માનશે. આ 1834માં કહેવાની વાત આજે 2024માં વાત કરી રહ્યા છે. અને તત્વ દાખલ થયું. આજે અંગ્રેજી માધ્યમ શરૂ થઈ ગયું. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. જે બાળક, જે મા બાપને અંગ્રેજીનો ઈ નથી આવડતો, એ લોકો અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકોને મૂકે છે. દુઃખ સાથે કહેવું પડે છે દીકરાઓ, આ શ્રેષ્ઠતા ત્યાં નષ્ટ પામી છે. એટલે ભારત શ્રેષ્ઠ હતો, શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રહેશે. અને આપ સુંદર રીતે નિબંધ આલેખન કરજો તેવી શુભેચ્છા પાઠવું છું આજના કાર્યક્રમનું. પરંતુ સાથે સાથે 3 કામ સોંપીને જાઉં છું. હું રેખાબેનને વિનંતી કરું છું કે આ 70 નામના બાળકો તમને ફરી પાછા એકવાર કહે કે મેડમ સરે જે કહ્યું હતું તે પપ્પા, મમ્મી અને મારી ઉપર નિબંધ અમારે વાંચવો નથી. અને તમે જો આપવા માંગતા હોય તો હું તો સહર્ષ આખી કોલેજના ગાર્ડિયનમાં પ્રિન્ટ કરાવીશ, જો મને યોગ્ય લાગશે તો. અને કદાચ તમે મમ્મી ઉપર નિબંધ લખશો ને, તમારા આંસુ દ્વારા પેનની સહી જો નહીં બગડી જાય તો મારી ગેરંટી છે. લખજો દીકરાઓ, મમ્મી ઉપર એક દિવસ લખજો, પપ્પા ઉપર દિલ ખોલીને લખજો દીકરાઓ. અને એક દિવસ તમારા માટે સ્પેશિયલ. તમારા વિશે કોણ લખશે? તમારી આત્મકથા તમારે જ લખવી પડશે. ગાંધીજીની આત્મકથા સાહેબ ગાંધીજીએ જાતે લખી. અને છેલ્લું વાક્ય બહુ સુંદર મને ગમ્યું, મારું જીવન એ જ મારો સંદેશ છે. તો આજના પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. પણ 3 કામ ફરી પાછું છેલ્લે જતો યાદ કરાવીને જાઉં છું કે નિબંધ રેખાબેનને પણ કામ સોંપીને જાઉં છું. નિબંધ પપ્પા ઉપર, મમ્મી ઉપર અને તમારી પોતાની ઉપર 3 ઉપર લખજો. અને જો તમને ઠીક લાગે અમને બતાવવા જેવો તો અમે ચોક્કસ સહૃદયથી વાંચીશું. અને જો અમને ઠીક લાગશે તો રેખાબેન જ છે એટલે હેતલબેન પણ છે ગાર્ડિયનમાં, તો અમે એ પ્રિન્ટ પણ તમારી કરાવીશું. અને 3-4 હજાર લોકો સુધી એ નિબંધ તમારો પહોંચશે, ગાર્ડિયનમાં છપાશે, કોલેજમાં જ પહોંચશે. સો ખરેખર બધાનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.